ગામડા ગામના એક સજ્જન સદગ્રહસ્થ શહેરમાં ગયા છે. હવે શહેરમાં એનો જ્યાં ઉતારો અને મુકામ હતો ત્યાંથી એક માણસ રોજ પસાર થાય. સરસ મજાના સફેદ કપડા પહેર્યા છે, 55-60 વર્ષની ઉંમર છે, અડધા મસ્તકના વાળ ધોળા થઈ ગયા છે, અડધા કાળા છે. ભાલ પ્રદેશમાં સરસ મજાનો તિલક ચાંદલો છે અને રોજ પોતાના ઘરેથી નીકળી પૈદલ ચાલતા 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 ભગવાનના મંદિરે રોજ દર્શન કરવા માટે જાય. ગામડા ગામમાંથી ગયેલા એ સદગ્રહસ્થે આ માણસને જોયો. એક દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ સુધી રોજના ક્રમ પ્રમાણે આ માણસ ભગવાનના મંદિરે જતો હતો. એને જોયું, પણ એક વાતની ખટક આ સદગ્રહસ્થને થઈ કે આવો સારો માણસ, આવો શ્રેષ્ઠી માણસ, આવો સારો સદગ્રહસ્થ માણસ, આવો ભગવાનનો ભક્ત માણસ અને રોજ ભગવાનના મંદિર સુધી જાય છે, પણ એક એનામાં દુર્ગુણ છે. ઘરેથી નીકળે ને ત્યારથી સિગરેટ સળગાવે અને મંદિરે પહોંચે ત્યાં સુધી ધુવાડા કાઢતો કાઢતો મંદિરે જાય. મંદિરના બાર દરવાજે સિગરેટને ઓલવી નાખે ને પછી દર્શન કરે. ઓલા માણસને રોજ એમ થાય કે આને મારે કંઈક કહેવું, આને મારે કંઈક કહેવું. 15 દિવસ ગયા પછી આને એમ થયું કે આવો સારો માણસ છે, એને આ દુર્ગુણ છે એ બરાબર નહીં, કઈ તો દઉં. મારે કઈ એને ત્યાં જમવા નથી જવું, મારે એની પાસેથી કઈ જોતું નથી, પણ સાચી વાત મારે એને કેવી છે. અને સદગ્રહસ્થ નીકળ્યા. મોઢામાં સિગરેટ સળગી રહી છે, હાથમાં રહી ગઈ છે અને આને બહાર નીકળી એ ભાઈને ઉભા રાખ્યા. ભાઈ, તમારું નામ? તો કે આ નામ છે. તમારું ગામ? તો કે મારું ગામ તો સૌરાષ્ટ્રમાં છે, પણ આજ 50 વર્ષથી અમારો પરિવાર મુંબઈમાં રહે છે. તમે? તો કે હું બરવાળાથી આવું છું. એમ? હા. તો ત્યાં? તો કે હું ભગવાનનો ભગત છું, ભજન કરું છું, ભક્તિ કરું, બધુંય કરું છું, પણ 15 દિવસથી હું મારા સંબંધીને ત્યાં અહીંયા આવ્યો છું અને અહીંયા મુંબઈમાં આવ્યા પછી મેં એક એવું અઘટિત કાર્ય જોયું. શું જોયું? લોકો બ્રાહ્મણના ઘરમાં મેં હાડકા જોયા. કોણ કે? અહીંયાથી બરવાળાથી જે ગયા હતા ને એને બ્રાહ્મણના ઘરમાં હાડકા જોયા. એટલે પેલા સદગ્રહસ્થે કીધું કે ભાઈ, તમે ગામડામાંથી આવો છો, અહીંયા બધા બ્રાહ્મણ જેવા લાગે, સફેદ કપડા પહેર્યા હોય, કદાચ કોઈ ધોતી પહેરતા હોય, પણ હકીકતમાં એ બ્રાહ્મણનું ઘર ન હોય. અને બ્રાહ્મણનું ઘર જો હોય તો બ્રાહ્મણના ઘરમાં હાડકા ન હોય. ત્યારે આણે એમ કહ્યું કે હા, મેં બરાબર તપાસ કરી, એ ઘર બ્રાહ્મણનું જ હતું અને બ્રાહ્મણના ઘરમાં હાડકા પડેલા મેં જોયા. એનો સદગ્રહસ્થ માનવા તૈયાર નહીં. એને કહ્યું તમારી ભૂલ થતી હશે, તમારી દ્રષ્ટિનો ભ્રમ હશે. એ ઘર બ્રાહ્મણનું ન હોય. બ્રાહ્મણનું ઘર હોય તો બ્રાહ્મણના ઘરમાં હાડકા ન હોય. ત્યારે ગામડામાંથી ગયેલા, અહીંયાથી ગયેલા માણસે એમ કહ્યું કે બરાબર તપાસ કરી, બ્રાહ્મણનું જ ઘર હતું અને હાડકા હતા. ઓલો માનવા તૈયાર નથી. ના હોય. આ કે હતા, ઓલો કે ના હોય. અને છેલ્લે આણે એમ કહ્યું કે આ તમે સફેદ કપડા પહેર્યા છે, શ્રેષ્ઠી અને સજ્જન દેખાવે બ્રાહ્મણ જેવા લાગો છો, અને આ તમારા હાથમાં સિગરેટ છે, એ હાડકા નહીં તો બીજું શું છે? અને ઓલાને આમ હાડો હાડ લાગી ગયો. એને તે દિવસે સિગરેટનો ઘા કર્યો. 2 હાથ જોડી અને ઓલા ગ્રહસ્થને પગે લાગ્યો અને એમ કહ્યું કે ભાઈ, તું આજ મને ગુરુ મળ્યો, આજથી સિગરેટ પીવે એ બીજો.
એટલે એમ કહે કે લાગી લાગી સબ કહે और लागी होई सो रोय हमको तो ऐसी लगी हमें पिया बता दे कोई लागी लागी सब कहे लागी लागी सब कहे लागी होय सोरो होय अरे हमको तो ऐसी लगी मोह पिया बता दो ભજન અને ભક્તિની ખટક લાગતી નથી લાગે ને તો એ કલેજામાં એવી ખટકે કે પછી એ માણસ છોડી દે બધું વ્યસનોનો ત્યાગ કરી દે આપણને ઘણીક વાર ઘણા સાધુએ કીધું હશે તમને ઘણીક વાર તમારા પરિવારજનોએ કીધું હશે હજી એ શબ્દની અસર થઈ નથી જેના માવા ન હોય જેના ખિસ્સામાં બીડી ન હોય જેના ખિસ્સામાં તમાકુ ન હોય નિર્વ્યસની અને સદાચારી જીવન જીવતા હોય એને લાખ લાખ વ્યાસપીઠ ઉપરથી મારા વંદન છે જેના ખિસ્સામાં માવા હોય જેના ખિસ્સામાં ગુટકા હોય જેના ખિસ્સામાં બીડી હોય તમાકુ હોય એને વ્યાસપીઠ ઉપરથી ભલામણ કરું છું તમે છોડી દેજો સાધુને ક્યારેય કોઈ સ્વાર્થ ગ્રહસ્થ પ્રત્યેથી ગ્રહસ્થ પાસેથી હોતો નથી અને તમે કદાચ આપો તો આપીને સાધુને શું આપશો સારી રસોઈ આપી અને લાડવા ખવડાવશો 100 200 500 કે 1000 રૂપિયાની દક્ષિણા આપશો બીજું શું આપશો એનાથી સાધુ રાજી નથી થતા સાધુ રાજી થાય છે તમે જ્યારે નિર્વ્યસની બનો છો તમે ત્યારે સદાચારી બનો છો તમે જ્યારે સાધુની વાત માની અને તમારા દુર્ગુણોનો ત્યાગ કરો છો તેથી ભારત વર્ષનો સાધુ બહુ રાજી થાય હવે તમારી તૈયારી માવા મૂકવાની છે જ નહીં એનું શું જો કે તમે સભામાં બેઠા છો એટલા તો બહુ ડાયા છો કોઈ ખાતા જ નથી અને બરવાળામાં તો માવાની દુકાન જ નથી એક કોઈ નહીં છે માવાની માવો મળતો જ નથી અહીંયા પણ કયો દૂધનો હા પેંડા બનાવવાનો માવો છે ને તમારે વડિયા લેવા જવો પડે અહીંયા કદાચ નહીં મળતો એ વ્યસનોનો ત્યાગ કરજો તમારો પરિવાર ખૂબ રાજી થશે તમે ક્યારેક તો તમારા મા બાપને પૂછજો કે મમ્મી પપ્પા આ હું માવો ખાઉં છું એ તને ગમે છે પૂછજો તો ખરા એ આ પાડે તો ખાજો અને એને ના પૂછો તો તમારા ઘરવાળાને પૂછજો કે ભાઈ હું માવો ખાવ એ તને ગમે છે કે નથી ગમતું તમે બધું એના ગમતું કરો તો આટલું નહીં એના ગમતું કરો એને જે નથી ગમતું એનો તમે ત્યાગ કરી દો સેજે સેજે રાજી થશે એક યુવાન કોલેજમાં રોજ જાય એક યુવતીની સાથે કોલેજમાં એને ઓળખાણ થઈ આંખ મળી એકાબીજાના નંબર લીધા વાતચીત મોબાઈલના માધ્યમે શરૂ થઈ ક્યારેક ક્યારેક કોલેજની રિસેસમાં બંને ભેગા થતા થયા મળતા થયા મળીને વાતો કરતા થયા ક્યારેક કોફી પીવે ક્યારેક પીઝા ખાવા જાય
એમ કરતા કરતા 6 મહિના વયા ગયા. 6 મહિના પછી વાતોનો દોર તો એમને એમ આગળ ચાલ્યો. 6 મહિના પછી એક દિવસ એ યુવતીએ જેની સાથે ફ્રેન્ડશિપ કરી હતી એ યુવાનને પૂછ્યું કે હું તારી સાથે લગ્ન કરું તો તું શું કરે? તો કે તું જો મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય તો તું જેમ કે એમ હું કરું. અત્યારનો સમય બહુ કઠણ છે. 35 વર્ષે હજી મેળ પડતો નથી. એવા સમયમાં યુવતીએ કહ્યું કે એમ હું જેમ કહું એ પ્રમાણે કરીશ, મારી બધી જ શરત માન્ય રાખીશ. તો કે હા, તું જેમ કે એમ કરીશ. તારા માતા પિતાને છોડી દઈશ? યુવાન કે હા, મારા માતા પિતાને છોડી દઉં જો તું લગ્ન કરે તો. આ તારો મિત્ર સર્કલ જે છે એ આખા મિત્ર સર્કલ ને છોડી દઈશ? તો કે હા, તું જો મારી સાથે લગ્ન કરે તો મારા મિત્રોને પણ છોડી દઈશ. હું તારી સાથે લગ્ન કરું તો તું તારું ગામ બરવાળા છોડી દઈશ? આપણે બીજા ગામનું નામ હું કામ લેવું, ભલે કોલેજ ન હોય. તો કે હા, મારા ગામને છોડી દઈશ. બધી જ વાતે હા પાડનારા માણસને યુવતીએ એમ કહ્યું કે આ માવો ખાઈ છોડી દઈશ? તેથી યુવાને શું કીધું હશે? એને હાથ જોડીને એમ કહ્યું કે મારી બેન, તારા પપ્પા ઘરે તારી રાહ જોવે છે, ઘરે જા ઘરે. સમજાણું તમને? એ આજીવન કુવારો વાહડાની જેમ આટા મારે પણ માવો નહીં છોડું એમ. અને આવા દ્રઢ પ્રતિજ્ઞાબદ્ધ યુવાનોને વ્યસનોથી મુક્ત બનાવવાનો સંકલ્પ સાધુ લે છે અને પરાણે વારે વારે કહીને એને માવા, એને ગુટખા, એને તમાકુનો ત્યાગ સાધુ કરાવે છે. અને ખરેખર સાધુની વાત તમને જો સત્ય લાગતી હોય, ભાગવત આદિ શાસ્ત્રોની વાત તમને સત્ય લાગતી હોય અને શાસ્ત્રના વચનમાં તમને જો વિશ્વાસ હોય ને, તો વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. અને વ્યસન રાખવું હોય ને તો શાસ્ત્ર ભલામણ કરે કે વ્યસન કોનું રખાય? રોજ ભગવાનના દર્શન કરવાનું વ્યસન રાખો, એની ટેવ પાડો કે રોજ સવારમાં જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી પાણી નહીં પીવું. આવા વ્યસન રાખો. મુખડું જોયા વિના પાણી ન પીવું, એ જગના જીવનને હું જોઈ જોઈ જીવું. શામળિયો સ્નેહી બાઈ મુને પ્રાણથી પ્યારો, ઘડીએ ન મેલો આલાજીને નયનથી ન્યારો. શામળિયો સ્નેહી બાઈ મુને પ્રાણથી પ્યારો.
રોજ ભગવાનના દર્શન કરવાનો નિયમ લ્યો. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધા સાધુને આવા નિયમ હતા. જે વૃંદાવન અને ગોકુળની ગોપીઓની વાત આપણે કરવાની છે, એ ગોપીઓને રોજ કનૈયાના દર્શન કરવાનું નિયમ હતું. અને એને દર્શનનું નિયમ હતું એટલા માટે એ કનૈયાને ચેલેન્જ કરતી કે મારે ઘરે તું ન આવે, ન આવે તો ખબર પાડી દઉં. કનૈયો એને ઘેરે જાતો, મટકી ફોડતો, માખણ ઢોળી નાખતો. એ બાને કનૈયો મારે ઘરે આવે, મને એનું દર્શન થઈ જાય. કોક ગોપી કૃષ્ણ મટકી ફોડીને જાય, યશોદા પાસે ફરિયાદ લઈને જાતી. બીજે દિવસે કનૈયો એમ કહેતો કે આ ગોપીને ઘરે હવે કોઈ દિવસ ના જવું. એ ગોપીને ઘરે કૃષ્ણ ન જાય, સાંજ સુધી ગોપી હમણાં લાલો આવશે, હમણાં લાલો આવશે, હમણાં લાલો આવશે ની રાહ જોઈને બેસતી. સાંજ સુધી કૃષ્ણની ઘરે ન જતો. સાંજે ગોપી પોક મૂકીને રડતી, લાલા મારી ભૂલ થઈ ગઈ, મેં મા પાસે ફરિયાદ કરી, લાલા મારે ઘરે આવજે, તને ઈચ્છામાં આવે એવું વર્તન કરજે, મટકી ફોડજે, માખણ ઢોળજે, તું મારે ઘરે આવજે. दर्श बिना में मर मर जाओ, दर्श बिना में मर मर जाओ, अखियाँ रो रो थाकी, शाम हुई चढ़ आई बदरिया, शाम हुई चढ़. દર્શ दिखा दो अब तो मोहना, दर्श दिखा दो, दर्श दिखा दो अब तो मोहन, दर्श बिना मैं जो रो, शाम हुई चढ़ आई बदरिया, दर्श दिखा दो मोरे प्यारे सावरिया. नी पधरि सा पगरे सा, नी धपनी सा ग पनी सा रे भगरे, दर्श दिखा दो मोरे. गोपी राह तक तक जब बैठी, गोपी राह तक तक जब जब बैठी, आंसू आंसू वन सारे, सूर्यदास तब बारी विलोचन, सूर्यदास तब बारी विलोचन, बिना दर्श के प्यासी, शाम हुई चढ़ आई बदरिया, दर्श दिखा दो मोरे प्यारे सावरिया, दर्श
दर्श दर्श दिखा दो। સુરદાસના મુખના આ શબ્દો છે. આંખે સુરદાસને દેખાતું નથી અને છતાંય એમ કહે છે કે દર્શ દિખા દો. કઈ રીતે જોતા હશે? એના અંતર ચક્ષુથી એ જોતા હશે. આપણે જે દર્શન કરીએ છીએ ને આપણે બાહ્ય ચક્ષુથી દર્શન કરીએ છીએ. આંખ બંધ કર્યા પછી જે દર્શન થાય એ દર્શન અંતર ચક્ષુના હોય છે અને અંતર ચક્ષુથી જે દર્શન કરવામાં આવે છે એ દર્શન લાંબા સમય સુધી ટકી રહે છે. શબ્દોની સાથે મનના તારને લગાવીને આંખ બંધ કરીને ઈશ્વરની ઝાંખી કરવાનો પ્રયાસ કરીએ. જે દ્રશ્ય સુરદાસને દેખાય એ મને તમને કેમ ન દેખાય? અવશ્ય દેખાય. प्रयास एक बार करना चाहिए. 16 बरस बीते गिन गिन रतिया पी के मिलन चली संग की सखिया अब तो ले लो प्रिया अब तो ले लो प्रिया आके मोरी खबरिया शाम हुई चढ़ आई रे बदरिया अन सोने खोए खोए रहे हैं नैन मेरे कई दिनों से नहीं सोए सोए नैन मेरे मेरे साथ के ना करे हो मेरे साथ के न करे आके तेरी नजरिया शाम हुई चढ़ आई रे बदरिया કૃષ્ણની ઝાંખી થાય, કૃષ્ણની વાંસળીના સૂર સંભળાય, ગામ ભૂલાઈ જાય, નામ ભૂલાઈ જાય, દેહનું ભાન ભૂલાઈ જાય અને વ્રજમાં બેઠા હોય ને એવી અનુભૂતિ થાય. बांसुरी ने कई कई गोपी की नींद हराम कर दी. बांसुरी ने कई कई गोप का संसार बेरान कर दिया. ऐसी मेरे बांके बिहारी की बांसुरी की धुन है. अभी तो शुरुआत हुई है, कल कृष्ण का प्रागट्य होगा. परसों से वो बंसी लेके ब्रज की गली गली में घूमेंगे और जब कृष्ण घूमेंगे बंसी बजाएंगे. बंसी का सूर गोपी के कान तक पहुंचेगा और गोपी बंसी सुन के अपनी सुध-बुध खो देगी. ऐसी धुन है उसकी. अपनों मन, अपनों तन अने अपनों धन ए बंसीधारी परमात्माना श्री चरणों में समर्पित करवानुं छे.
એના મય જીવનને બનાવવાનો નમ્ર પ્રયાસ કરવાનો છે. શુક બોલે રાજન, કરદમજી સરસ્વતી નદીને કિનારે પધાર્યા છે અને ત્યાં બેસીને સાધનાની શરૂઆત કરી છે. વર્ષો ચાલ્યા ગયા છે, શરીર ક્ષીણ થઈ ગયું છે, માથે જટા વધી ગઈ છે. ભગવાન નારાયણ કરદમજીના તપની સમાપ્તિ કરાવવા માટે આવ્યા છે. કરદમનું સુકાયેલું શરીર ભગવાન નારાયણે જોયું અને જોતાની સાથે ભગવાન નારાયણની આંખમાંથી આંસુના બુંદ પડ્યા છે. કોઈ ભગવદ ભક્ત તપ કરે, વ્રત કરે, જપ કરે, ભગવાન એના ઉપર બહુ રાજી થાય છે. આપણે આપણા શરીરને કષ્ટ આપીએ, તપ કરીને, વ્રત કરીને, ઉપવાસ કરીને, માત્ર ને માત્ર ભગવાનના રાજીપાને માટે ભગવાન જ્યારે જુએ ત્યારે એને એમ થાય કે મારે માટે આ કેટલું કરે છે. કરદમજીને તપ કરતા જોઈ ભગવાન નારાયણની આંખમાંથી આંસુ પડ્યા છે અને જ્યાં નારાયણની આંખમાંથી આંસુ પડ્યા ત્યાં બિંદુ નામે સરોવર થયું છે. બિંદુ સરોવર ક્યાં આવ્યું? એકવાર હાથ ઊંચો કરો જેને ખબર હોય એને. જય શ્રી કૃષ્ણ બોલો. તે અમથા તો ગુજરાતની ને દિલ્હીની તો બહુ મોટી મોટી વાતો કરો છો. આ મોદીએ આમ નો કર્યું, ઓલાએ આમ નો કર્યું, રાહુલે આમ નો કર્યું. થોડુંક આવું ધ્યાન રાખો. આવું હજી એ ખબર નથી કે બિંદુ સરોવર ક્યાં આવ્યું એમ. એક આંગળી આટલા બધા તમે બેઠા છો એમાંથી 1 ને 2 ને 3 હવે થઈ હો. થોડું ધીમે ધીમે યાદ આવ્યું. અને આમેય તમને ખબર છે ઊભા કરીને ગામનું નામ તો કઈ પૂછવાના છો. આપણું આંગળી ઊંચી કરવામાં જાય છો. સિદ્ધપુર નામે જે શહેર છે, માતૃગયા તીર્થ છે, ત્યાં બિંદુ સરોવર છે. ત્યાં બેસીને કરદમજીએ તપ કર્યું હતું અને એ તપની સમાપ્તિ કરાવવા માટે ભગવાન નારાયણ ત્યાં પધાર્યા છે. કરદમને જગાડ્યા છે. કરદમજીએ 2 હાથ જોડી ભગવાન નારાયણને વંદન કર્યા છે. આંખમાં કરદમજીની અશ્રુ આવી ગયા. ભગવાન નારાયણ કહે છે કે માગો શું આપું? પ્રભુ તમે મારી સામે ઊભા હોય પછી આ જગતમાં કાંઈ ન જોઈએ. ભગવાન કે મારે તમને કંઈક આપવું છે. તમે તપ અને સાધના કરી છે, માગો શું આપું? પ્રભુ તમારે જો આપવું હોય તો અનુકૂળ પત્ની, તમારો જેવો દીકરો આપો. શું માંગ્યું? અનુકૂળ પત્ની. ખાલી પત્ની નો માંગી, એની આગળ એક ઉપસર્ગ લગાડ્યો. અનુકૂળ પત્ની અને તમારા જેવો દીકરો તમે જો આપવા માંગતા હોય તો ભગવાન કે બહુ માથાકૂટ ઊભી થાય એવું માંગ્યું. હવે તમને અનુકૂળ પત્ની મારે ગોતવા જાવી પડે. એમને એમ ખાલી પત્ની માંગી હોત ને તો ગમે એ કોટે વળગાડી દે. પણ અનુકૂળ માગી છે તો સદગુણી, સંસ્કારી, કહ્યાગરી એવી મારે સુકન્યા શોધીને આપવી પડશે. અને ભાઈ સંસારમાં, સંસારી જીવનમાં જેને અનુકૂળ પત્ની મળ્યા હોય ને એના બહુ મોટા ભાગ્ય માનવા.
તમને હું પૂછીશ તો તમે કઈ ના તો નહીં પાડો? અનુકૂળ છે કે કેમ એમ. કારણ કે આ બધી ઘરની વાત છે ને, બહાર તો કહેવાય નહીં. એક ભાઈ માથામાં બહુ મોટું ઢોકળું થઈ ગયેલું અને બજારે બહાર નીકળ્યો એટલે એનો ભાઈબંધ મળ્યો. તે કુશળતાના સમાચાર પૂછતા પૂછતા આમ ચહેરા ઉપર ધ્યાન ગયું એટલે પૂછ્યું કે ભાઈ આ માથામાં તને શું થયું? આ મોટું ઢીમણું ઢોકળું થઈ ગયું છે. કે કાંઈ નહીં, તો ઘરવાળી બહુ પ્રસન્ન થઈને રાજી થઈને એને ગુલાબનું ફૂલ માર્યું. બોલો કે તું મને ભણાવે છે? ગુલાબનું ફૂલ મારે અને કઈ ઢીમણું થાય? તો કે હા, ગુલાબનું ફૂલ જ માર્યું, પણ ગુલાબનું ફૂલ હતું, હારે ગુલાબનો છોડ હતો ને એની હારે ગુલાબનું કુંડું હતું. પણ બહાર તો કેવું પડે ને કે આટલો બધો પ્રેમ છે, એ ગુલાબનું ફૂલ માર્યું. સત્સંગી જીવન શાસ્ત્રમાં શતાનંદ સ્વામીએ લખ્યું, પુણ્યમ યસ્ય ભવેત પુંસ શત જન્મ સમર્જિતમ ભવેત તસ્ય ગૃહે નારી ધર્મ નિષ્ઠા પતિવ્રતા. પુરુષના 100 જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે એને ત્યાં ધર્મનિષ્ઠ, સમજણી, સદગુણી, સંસ્કારી અને પતિવ્રતા નારી એને પત્નીના રૂપમાં મળે છે. એટલે બહેનોને નાગલા ચડાવવાની જરૂર નથી. વ્રતની શરૂઆત આવતા શ્રાવણ મહિનામાંથી જે કુંવારા છે એ બધાએ કરવાની છે. તમે વ્રત કરજો, જપ કરજો, આ જન્મના પુણ્ય ઉદય થાય ને તોય મળી જશે. પણ કુલર ધરાવો શીતળા માને ત્યારે કોરી નો ધરાવતા. અમુક બહેનોની કુલર તો એવી હોય નકરો ગોળ જ નાખ્યો હોય, ઘીનું નામ ન હોય. બોલ, એવી કોરી કુલર માતાજી ધરાવે. એ નાગલા એવા બનાવ્યા હોય ને પછી કઈક અડધા ઉડી જાય. પણ એ વાત આપણે દશમ સ્કંદમાં કરવાની છે. અહીંયા કરદમજીએ ભગવાન નારાયણ પાસે માંગ્યું કે હે પ્રભુ, અનુકૂળ પત્ની, તમારા જેવો દીકરો આપજો. ભગવાન કહે છે કે મારા જેવો હું એક છું, પણ તમે ભાવથી તપ કર્યું છે અને માંગ્યું છે તો હું તમારે ત્યાં બાળક બનીને આવીશ. મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિને લઈ તમારે ત્યાં આવે, એનું પાણી ગ્રહણ કરજો. તમારા ગ્રહસ્થ સંસારના માધ્યમે હું બાળક બનીને આવીશ. ભગવાન નારાયણ દ્રશ્ય થયા છે. કરજમજી તપ કરી રહ્યા છે. જૂની પુરાતની ફાટેલી તૂટેલી કુટિયા છે, એમાં બેસીને સાધના કરે છે. અહીંયા મનુ મહારાજની દીકરી દેવહૂતિ મોટી થઈ, યુવાન થઈ. મનુ મહારાજે શત્રુપાને કહ્યું કે દેવી, આપણી દીકરી મોટી થઈ છે, એના લાયક કોઈ યુવાનની શોધખોળ કરીએ. શત્રુપાજીએ દેવહૂતિને પૂછ્યું કે બેટા, હવે તું યુવાન થઈ છે, તારા લાયક કોઈ યુવાન તે જોયો હોય ને તારું મન માન્યું હોય તો કે માં, હું ઘરની બહાર ક્યાંય જાતી નથી, કોઈ યુવાનને હું ઓળખતી નથી, કોઈની સામે મેં સ્થિર દ્રષ્ટિ ઠેરવી નથી, મારા ધ્યાનમાં કોઈ યુવાન નથી. અને તમે મારા મા બાપ છો, અને મારા મા બાપ જે યુવાન શોધી અને મારો હાથ એને સોંપશો એ મારે માટે આ જીવન પતિ છે. બેટા, તારા જેવા સંસ્કારી જે દીકરી છે એ દીકરીના શબ્દો આવા હોય, પણ છતાંય તારું મન માન્યું હોય તો કે. ત્યારે દેવહૂતિજીએ કહ્યું કે માં, હું કોઈને ઓળખતી નથી, પણ નારદજી આપણા મહેલે આવ્યા હતા, એને વંદન મેં જે દિવસે કર્યા, એને મારી સામે જોઈ અને એક સવાલ કર્યો હતો કે બેટા,
તું યુવાન થઈ છે, તારા લાયક યુવાન કોઈ તે નક્કી કર્યો છે? મેં ગુરુદેવને હાથ જોડીને ના પાડી હતી, પણ નારદજીને મેં કહ્યું કે ગુરુદેવ તમે વિચરણ કરો છો તો તમારા ધ્યાનમાં કોઈ સંસ્કારી યુવાન હોય તો નામ આપો. એ નામ હું મારા માતા પિતાને આપીશ અને મારા માતા પિતાને યોગ્ય લાગે તો એની સાથે મને લગ્ન કરાવીશ. તે દિવસે નારદજીએ જંગલમાં રહેતા કરદમ નામના મહર્ષિનું નામ આપ્યું હતું કે બેટા કરદમ જંગલમાં રહે છે, ઈશ્વરનું આરાધન અને ભજન કરી રહ્યા છે, બેટા લગ્ન કરે તો કરદમની સાથે કરજે. એટલે તે દિવસથી નારદના કહેવા પ્રમાણે મેં નામ સાંભળ્યું છે અને એ નામ મેં નક્કી કરી રાખ્યું છે. હવે તમે જાણો અને તમારું કામ જાણો. શત્રુપા અને મનુ મહારાજ બે ભેગા થયા છે. વિચાર કર્યો કે કરદમ તો જંગલમાં રહે છે, તપ કરે છે, મારી દીકરી રાજમહેલમાં ઉછરીને મોટી થઈ છે, એ ત્યાં જંગલમાં જઈને સુખી નહીં થઈ શકે. મનુ મહારાજે આવીને દેવહૂતિને કહ્યું કે બેટા કરદમ તો જંગલમાં રહે છે, એની પાસે કાંઈ મિલકત ન હોય, ટાઢ તડકો, વરસાદની ધારાઓ આ બધું જ સહન કરવું પડશે, બેટા તારાથી થશે? હા પિતાજી, એકવાર મારું કાંડું એના હાથમાં સોંપી દો, પછી એ જે આગળ ચાલે એની પાછળ પાછળ હું ચાલીશ. અને આ રાજ્યનો જે પરવાનો છે એ રાજનો પરવાનો કોઈને હંમેશને માટે લખાયેલો નથી. આજે કોઈ રાજા હોય છે, કાલે રંક બની જશે અને ઘેર ઘેર ભીખ માગી અને જીવન નિર્વાહ કરશે. આજ કોઈ ભીખ માગીને જીવન નિર્વાહ કરતો હશે, આવતીકાલ એનું પ્રારબ્ધ પલટાય અને એ કોઈ મોટો રાજા બની જશે. માટે રાજનો પરવાનો કોઈને હંમેશ માટે લખીને આપેલો નથી. મનુ મહારાજ દેવહૂતિને લઈ અને કરદમજીની કુટિયામાં આવે છે. દૂરથી શત્રુપા મનુ મહારાજ અને દેવહૂતિને આવતા જોયા. કરદમજીએ વિચાર કર્યો કે આ દેવહૂતિ મારા અર્ધાંગીની થવાના છે, એનું પાણી મારે ગ્રહણ કરવાનું છે, તો એનો હાથ ગ્રહણ કરું એ પહેલા એની પરીક્ષા લઈ લઉં. અને પરીક્ષા લેવા માટે કરદમજીએ દર્ભના 3 આસન બિછાયા. મનુ મહારાજ અને શત્રુપાજી નજીક આવ્યા. બે હાથ જોડી કરદમજીએ આદર આપ્યો, સત્કાર કર્યો અને કહ્યું કે આવો આ આસન ઉપર આપ બિરાજો. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, બાજુમાં શત્રુપાજી બેઠા, ત્રીજું આસન ખાલી છે, દેવહૂતિ ઊભા છે. કરદમજીએ કહ્યું કે દેવી, આ ત્રીજું આસન તમારા માટે બિછાવેલું છે. દેવહૂતિએ વિચાર કર્યો કે થોડી જ ક્ષણ પછી આ કરદમ મારા પતિ થવાના છે અને સનાતન સંસ્કૃતિની મર્યાદા એમ કહે છે કે પતિએ બિછાવેલા આસન ઉપર પત્નીએ બેસાય નહીં. તો સંસ્કૃતિની મર્યાદા ના પાડે અને મર્યાદાનું જતન મારે કરવું જોઈએ. દેવહૂતિ ઊભા છે, પણ આ તો એ સમાન ત્રેતા યુગના દેવહૂતિ હતા. 2018 ના દેવહૂતિ હોય તો ઈ કઈ કરદમના કહેવાની રાહ ન જોવે. તમને બધાયને અનુભવ હશે, ઘરે ખેતરથી, વાડીએથી, ઓફિસેથી, સ્કૂલેથી ઘરે આવતા હોય, બપોરના 1-1.5 વાગ્યાનો સમય હોય અને આમ ઓસરીની કોરે બૂટ કાઢતા કાઢતા, ચપ્પલ કાઢતા કાઢતા પગથિયા ચડો
ત્યારે દેવહૂતિએ ભોજન કરી લીધું હોય અને થોડા હિંડોળે કે ખાટલે આડા પડ્યા હોય અને પછી તમે જ્યારે પગથિયા ચડતા ચડતા એમ કયો કે આ થાકીને તાપમાં ચૈત્ર વૈશાખના તાપમાં આવ્યો છું તો એક ગ્લાસ પાણી ભરી દો, ત્યારે દેવહૂતિ શું કહેશે ખબર? હવે તમે ઊભા જ છો તે પાણી આરેથી ભરી લ્યો ને હમણાં જ હું આડી પડી છું. ત્યારે ઓલોય વિચાર કરે કે તું હમણાં જ આડી પડી છો કે આ માંડવે જે દિવસની આવી તે દિવસની માથે પડી છો. ઘોર કલિકાલનો સમય છે, પણ સદભાગ્ય એના છે કે જેને અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય એ. દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પતિ થવાના છે, એને આસન બિછાવ્યું છે, એની ઉપર બેસાય નહીં. બીજું કે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય. ઈ કહે છે તો મારે બેસવું જોઈએ. દેવહૂતિ સંસ્કારી મા બાપની દીકરી હતી. બે એક સંસ્કૃતિની મર્યાદાનું જતન થાય અને બીજું પતિની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય એનું અનુસંધાન રાખીને દેવહૂતિ બેઠા, આસનથી નીચે બેઠા અને પોતાનો જમણો હાથ હતો ને આસન ઉપર રાખ્યો, એટલે આજ્ઞાનું પાલન પણ થયું અને સંસ્કૃતિની મર્યાદાનું જતન પણ થયું. મોટામાં મોટો સંસારી જીવનમાં વારસો હોય ને તો એ સંસ્કારનો વારસો તમે જાળવી રાખજો. સંસ્કારનો વારસો જ છેક સુધી કામ આવશે. બાકી ગમે એટલો દાયજો કરિયાવર લઈને ગયા હશો, એ સમજણ વગર કઈ કામ નહીં આવે. સમજણ વગર કઈ કામ નહીં આવે. જયપુરના મહારાજાની લાડલી દીકરી, એનું લગ્ન જામનગરના યુવરાજની સાથે કરવામાં આવ્યું. 7 વર્ષની દીકરી થઈ તે દિવસે દીકરીની માં ગુજરી ગઈ હતી. જયપુરના મહારાજાએ નક્કી કર્યું એકની એક દીકરી છે, એની માં મૃત્યુ પામી છે, મારે બીજું લગ્ન નથી કરવું અને માં અને બાપ બેયનો પ્રેમ મારે મારી દીકરીને આપવો છે. અને એવા લાડ કોડની સાથે દીકરીને ઉછેરીને મોટી કરે છે. એને ક્યારેય યાદ ના આવવું જોઈએ કે મારી માં હયાત નથી. એમ કરતા કરતા એ દીકરી યુવાન થઈ. લગ્નનું નક્કી થયું. ખાંડું આવ્યું. પરણાવીને વિદાય જ્યારે આપીને ત્યારે એક ટ્રેન ભરીને કરિયાવર, આ તો મોટું રજવાડું જયપુરનું, એક ટ્રેન ભરીને કરિયાવર જયપુર થી જામનગર આવ્યો હતો. અહીંયા આવ્યા પછી અહીંયાનો લગ્નનો બધો જ વિધિ સંપન્ન થયા પછી યુવરાજે પોતાની પત્નીને, જયપુરની જે દીકરી હતી જેની સાથે લગ્ન થયું છે, એને કહ્યું કે જો આ આપણા નગરમાં રાજમાં દાસ દાસીઓનો કોઈ પાર નથી. પાણી માગે તો દૂધ હાજર થશે, એક અવાજ થાય, આંખનો ઈશારો થશે એટલે સેવકો અને પરિચારિકાઓ હાજર રહેશે. તારે કોઈ જાતનું કામ કરવાનું નથી. કામ કરવાનું છે તો તારે એટલું જ કરવાનું છે, શયન કક્ષમાં હું જ્યારે આવું ત્યારે તારે મારો હોકો ભરી દેવાનો છે. એ સમયમાં રજવાડામાં હોકા પીતા, બીજું કઈ નથી કરવાનું. તારે મારો હોકો સાફસૂફ કરી અને એમાં બજર મસાલો જે કઈ ભરવાનો હોય એ હોકો તારે મારો ભરી દેવાનો છે. અને હું જ્યારે આવું ત્યારે એ હોકાને તારે પેટાવી દેવાનો છે.
આ તો જયપુરના મહારાજાની દીકરી લાડકોડમાં ઉછરીને મોટી થયેલી અને કોઈ દિવસ કોઈ જાતનું કામ એણે પોતાની જાતે કરેલું નહીં. પોતાના પતિને ના પાડી દીધી કે હું તમારો હોકો નહીં ભરી લઉં. યુવરાજે સમજાવીને કહ્યું કે જો તારે બીજું કાંઈ કામ કરવાનું નથી, આપણા શયન કક્ષમાં કોઈને પ્રવેશ નથી, માટે તારે આ હોકો ભરવાનું કામ કરવાનું છે. હું એ કામ નહીં કરું. યુવરાજને થોડું ઘમંડ તો હોય. એણે કહ્યું કે તું મારી અર્ધાંગીની છો, પરણીને અહીંયા આવી છો, આટલું કામ તો તારે કરવું જ પડશે. ઓલી દીકરીએ એમ કહ્યું, એની ઘરનાએ એમ કહ્યું કે ના, એ કામ હું નહીં કરું. અને ત્રીજી વાર આગ્રહ કરીને કહ્યું તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે આ કામ મારાથી નહીં થાય અને મને વ્યવસ્થા કરી દો, મારે જયપુર ચાલી જવું છે. અને બીજા દિવસે યુવરાજે વ્યવસ્થા કરી દીધી. દીકરી એના બાપને ત્યાં પાછી આવતી રહી. એનો બાપ આભો બની ગયો. પણ આ તો દીકરી એકની એક દીકરી છે, લાડની દીકરી છે, એને ઠપકો ન અપાય. બે દિવસ ગયા પછી એના બાપાએ એની દીકરીને પાસે બેસાડીને પૂછ્યું કે બેટા, તું 2 દિવસથી અહીંયા આવી છો, એક જ રાત ત્યાં રોકાઈ છો, બીજે દિવસે નીકળીને અહીંયા આવતી રહી છે, શું વાત છે બેટા દીકરી? પિતાજી, હું તમારી દીકરી છું, જયપુરના મહારાજની યુવતી દીકરી છું, હું કોઈના હોકા ન ભરી દઉં. બેટા, હોકા ભરવાની વાત એટલે શું વાત છે? પિતાજી, મારા લગ્ન તમે જેની સાથે કરાવ્યા છે એ મારા પતિ મને એમ કહે કે રોજ તારે મારો હોકો ભરી દેવાનો છે. હું કોઈના હોકા ભરી દેવા માટે નવરી નથી. મહારાજાના મનમાં વિચાર થયો કે દીકરીને મેં પ્રેમ આપ્યો, દીકરીને લાડકોડમાં ઉછેરીને મોટી કરી, સંસ્કાર આપવાના ભૂલાઈ ગયા છે, પણ મારે મારી ભૂલ સુધારી લેવાની છે. હા બેટા, કઈ વાંધો નહીં, તારી વાત બહુ સાચી છે, તું થોડી કોઈને હોકો ભરી દે, કઈ વાંધો નહીં બેટા, અહીંયા શાંતિથી સુખપૂર્વક આ ઘરે તું રહે. જયપુરથી સમાચાર મોકલાવ્યા, યુવરાજ તમારે એકવાર જયપુર આવવાનું છે. યુવરાજને જયપુર બોલાવ્યા. આવો રાજમહેલ મોટો, સરસ મજાની સભાખંડ, દીકરી એક બાજુ બેઠી છે. દીકરીને એના પિતાએ કહ્યું કે આજે યુવરાજ અહીંયા આવે છે. એ બેઠી છે. યુવરાજ આવ્યા એટલે અહીંયાથી જયપુરના મહારાજા એનું સ્વાગત કરવા માટે ગયા. અંદર પ્રવેશ કરે એટલે યુવરાજે મોજડી કાઢી. મોજડી કાઢી રાજાએ એમ કહ્યું, તું એના માણસને કે આ મોજડી તારે અહીંયાથી સંતાડીને લઈ લેવાની છે. મોજડી ત્યાંથી લઈ લીધી. યુવરાજ આવ્યો, બેઠા, સ્વાગત થયું, વાતચીત થઈ, બધું જ થઈ ગયા પછી જ્યારે અહીંયાથી વિદાય થયા, દરવાજા પાસે યુવરાજ જ્યારે પહોંચ્યો ત્યારે યુવરાજ નીચે શોધવા માંડ્યા. મહારાજાએ પૂછ્યું, યુવરાજ શું શોધી રહ્યા છો? કઈ નહીં મહારાજ, હું જ્યારે આવ્યો ત્યારે મેં મારી મોજડી અહીંયા કાઢી હતી અને મોજડી ક્યાંય દેખાતી નથી, હું શોધી રહ્યો છું. અહીંયા મહારાજાની દીકરી બેઠી છે અને જયપુરના મહારાજાએ કહ્યું કે યુવરાજની મોજડી લાવો. એક તાસકમાં રાખી અને યુવરાજની મોજડી લાવ્યા. યુવરાજની 2 મોજડી મહારાજાએ, જયપુરના મહારાજાએ હાથમાં લીધી અને પોતાનો સોનેરી કોરનો જે ખેસ હતો એ ખેસથી યુવરાજની મોજડી જયપુરના મહારાજાએ લૂઈ. મહારાજા નીચે બેસી ગયા અને કહ્યું કે યુવરાજ, આમાં પગ તમારા નાખો. અને આ દ્રશ્ય અહીંયા બેઠા બેઠા એની દીકરીએ જોયું.
એ જોયા પછી યુવરાજ તો ચાલ્યા ગયા. દીકરી એના પિતાની પાસે આવીને બે હાથ જોડીને કહ્યું, પિતાજી મને જામનગર મોકલવાની વ્યવસ્થા કરી આપો. કા બેટા, તું તો એમ કહેતી હતી ને હું કોઈના હોકા ન ભરી દઉં. બેટા તું અહીંયા સુખપૂર્વક રે. નહીં પિતાજી, મારું સ્થાન જામનગર છે. તમને જો યુવરાજની મારા પતિની મોજડી સાફ કરી દેવામાં વાંધો ના હોય તો મને હોકો ભરી દેવામાં વાંધો નથી. હું હોકો ભરી દઈશ. અને એટલે એક કવિએ બહુ સરસ લખ્યું, હે માથે ચડાવી લેવી રે એ પતિની આજ્ઞા. પતિની આજ્ઞા પત્નીએ હંમેશને માટે આદર અને સ્નેહપૂર્વક માથે ચડાવી લેવી. લગ્ન થયા પહેલા 100 વાર વિચાર કરી લેવો અને લગ્ન થઈ ગયા પછી જેની સાથે લગ્ન થયા છે આ જીવન પર્યંત એને વફાદાર રહેવું. જો સંસારી જીવનમાં સુખપૂર્વક અને મધુરું સંસારી જીવન પસાર કરવું હોય તો, જો સમજણની વાત નહીં હોય, એકાબીજાના મનને અને સ્વભાવની ઓળખાણ જો નહીં હોય તો રાંધેલા અન્ન પડ્યા રહેશે. સંસાર સળગતા નિભાડા જેવો થઈ જશે. કરદમજીએ નક્કી કર્યું કે યુવતી સંસ્કારી છે, આનું પાણી ગ્રહણ કરવામાં વાંધો નથી. મનુ મહારાજે વાત મૂકી, કરદમજીએ સ્વીકાર કર્યો. દીકરીનો હાથ લઈ કરદમજીના હાથમાં સોંપ્યો છે. કરદમજી એ હાથમાં હાથ લેતા પહેલા કહે છે કે મનુ મહારાજ, તમારી દીકરીને ફરી એકવાર ઉતાવળમાં નિર્ણય લીધો હોય તો પૂછી લેજો. મારી પાસે સંપત્તિમાં કાંઈ નથી. આ રેવાની આ તૂટેલી ઝૂંપડી છે, આ પહેરેલી પોતડી એક જ છે. એક ખડિયો છે, એમાં ગોપીચંદ્રના 2 પહા છે અને ભગવદ ગીતાનું પુસ્તક છે. એ સિવાય મિલકત મારી પાસે કાંઈ નથી. મનુ મહારાજે પૂછ્યું કે બેટા, સાંભળી કરદમની વાત? અને તે દિવસે દેવહૂતિએ કહ્યું કે પિતાજી, જે મિલકત છે એમાં હું સુખ માની, શાંતિ માની, સંતોષ માનીને આ જીવન મારી જિંદગી પરિપૂર્ણ કરીશ. એક નાની સરખી ફરિયાદ પિતાજી આ જીવન પર્યંત ક્યારેય તમને નહીં કરું. અને મનુ અને શત્રુપા વિદાય થયા છે. હજી શત્રુપાના મનમાં એક વાતનો અફસોસ છે કે આ કરદમની સાથે લગ્ન કર્યા પછી મારી દીકરી શું સુખ ભોગવશે. અને ઘણીક વાર સંસારી જીવનમાં દીકરીને સાસરિયામાં જે હોય એ મંજૂર હોય છે, દીકરીની માને સાસરિયામાં જે હોય એ મંજૂર નથી હોતું. અને એ દીકરીને વારંવાર એમ કહે કે સસરાને આમ કહેજે, આને આમ કહેજે, આને આમ કહેજે. એમ કરીને ઘણીક વાર દીકરીના સુખમાં વિઘ્ન નાખતા હોય છે. મા બાપે બહુ સાવધાન રહેવાની જરૂર છે. દેવહૂતિનો હાથ કરદમજીના હાથમાં સોંપ્યા પછી શત્રુપાજી ચાલતા તો થઈ ગયા, આંખમાંથી અશ્રુઓની ધારાઓ થવા લાગી. અને એની સાથે સાથે એણે વિધાતાને દોષ આપતા એમ કહ્યું કે કતવિધ નારી સૃજી જગ માહી. 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 પરાધીન
સપને હું સુખ નાઈ પરાધીન સપને હું સુખ નાહી પરાધીન સપને હું સુખ નાઈ પરાધીન સપને હું સુખ નાહી એને વિધાતાને દોષ આપ્યો ઠપકો આપ્યો કે હે વિધાતા આ જગતમાં નારીનું સર્જન તે શા માટે કર્યું અને નારીનું સર્જન કર્યું તો એની સામે વાંધો નથી પણ એને લાયક યુવાન તે કેમ ન શોધ્યો આ જીવન પરાધીન અવસ્થામાં એને વ્યતીત કરવાના છે મનુ અને શત્રુપા પોતાને ઘરે આવ્યા છે કરદમજી દેવહૂતિનો હાથ ગ્રહણ કર્યા પછી ઝૂંપડીમાં બેસી ગયા આંખો બંધ થઈ ગઈ સમાધિ લાગી ગઈ દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પતિ જો ભોગ છોડીને ભગવાનના ધ્યાનમાં બેસતા હોય તો મારે સામે બેસીને ધ્યાન કરવું જોઈએ કરદમજીની સામે દેવહૂતિ આંખ બંધ કરીને બેસી ગયા અને પરીક્ષિત 12 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો આવું જીવન સ્ત્રીનું હોવું જોઈએ તો જ ગ્રહસ્થ સંસારમાં મધુરતા આવે ઘણીક વાર મેં પેપરના માધ્યમે બહેનોની ફરિયાદ સાંભળી છે વાંચી છે તમને પરણીને તો હું હેરાન થઈ ગઈ શું ફરિયાદ કરે તમને પરણીને તો હું હેરાન થઈ ગઈ થોડીક વહેલી આવવાની જરૂર હતી જે દિવસે મુકેશ કુંવારો હતો આ ભાભાની બધી બેટરી બધી જૂની થઈ ગઈ ને એટલે લાઈટ જ નહોતી ઓળખો છો મુકેશને જેણે આખા જગતને ગોટાળે ચડાવ્યું છે આમ ઊંધું ગાલીને બે હેતા કરી દીધા ઈ હવે ખબર પડી મોતનો સામાન તૈયાર કરી દીધો અને નામ રાખ્યું જીઓ હા ઈ મુકેશ જેદી કુંવારો હતો ને તેદી આવવાની જરૂર હતી અને માંગુ ધીરુભાઈ જીવતા હતા ને તેદી નાખવાની જરૂર હતી આ પ્રારબ્ધ તમે લખાવીને આવ્યા છો તમે ગમે એટલા પ્રયાસો કરશો તમારો નક્કી કરેલો મૂર્તિઓ નહીં મળે યાદ રાખજો પ્રારબ્ધ તમે તમારું નક્કી કરો છો અને મેં કીધું ને એમ હજી વાર છે જે દિવસે ગોપીઓ વ્રત કરશે ને વ્રતની ભૂલ કરશે ત્યારે હું વાત સમજાવીશ તમારી ભૂલ ક્યાં થઈ એમ